बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साध जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाला आए बैठे न तखत। लाला आए बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતકની ચર્ચા સાંભળી રહ્યા છીએ. શ્રીજી અને સુંદર સાથ અત્યારે આ કોટમાં જાગણીનું કાર્ય કરી રહ્યા છે. શ્રીજીની ચર્ચા સાંભળવા માટે દૂર દૂરથી બધા લોકો આવે છે. રોજ નવા નવા સુંદર સાથ ચર્ચા સાંભળી ભાવ વિભોર બને છે. કેટલાક સુંદર સાથને શ્રીજીની પહેચાન પણ થાય છે. સુંદર સાથજી, જો આપણા દિલમાં નેગેટિવિટી હશે ને, તો એ બહારની નેગેટિવિટીને આકર્ષે છે. અને જો આપણી અંદર પોઝિટિવ એનર્જી હશે, તો એ બહારની પોઝિટિવ એનર્જીને આકર્ષે છે. એટલે સુંદર સાહેબજી, આપણે શું કરવાનું છે? આપણે આપણા હૃદય કમળમાં યુગલ સ્વરૂપને વિરાજમાન કરવાનું છે. એનાથી વધારે પોઝિટિવિટી કઈ હોઈ શકે? સુંદર સાહેબજી, આપણું હૃદય, જેને આપણે કહીએ આપણું અંતઃકરણ, અંતઃકરણની અંદર મન, બુદ્ધિ, ચિત્ત ને અહમ, એમાં જે ચિત્તનો ભાગ ખરો ને, એને એક ગોડાઉન કહેવાય, સ્ટોર રૂમ કહેવાય. આપણા ઘરની અંદર પણ સ્ટોર રૂમની અંદર આપણે વધારાનું મૂકી રાખીએ છીએ. એમ આ જે ચિત્ત છે ને, એમાં ઘણું બધું બિનજરૂરી ભરેલું હોય છે. ઘણી બધી નકારાત્મક માન્યતાઓ ભરેલી હોય છે. એ નેગેટિવિટી બધી એમાં જ ભરેલી હોય, જેને પરિણામે આપણને ઈર્ષા, દ્વેષ, અદેખાઈ, કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધા વિકારો આપણને જોવા મળે. હવે એ જે ચિત્ત જે છે સ્ટોર રૂમ, એમાંથી બધું નકામું કાઢી નાખવાનું છે. બિનજરૂરી છે, વ્યર્થ છે. અને એની જગ્યાએ આપણે આપણા યુગલ સ્વરૂપને બિરાજમાન કરવાના છે. જે સ્વરૂપના દર્શન કરી છે મંદિરમાં, એ જ સ્વરૂપ આપણે આપણા ચિત્તની અંદર જોવાનું છે. હવે એનાથી વધારે પોઝિટિવિટી કઈ હોઈ શકે? સદગુરુ મહારાજના આશીર્વાદથી આપણા હૃદયમાં, આપણા દિલમાં, આપણા ચિત્તમાં યુગલ સ્વરૂપને બિરાજમાન કરવાના છે અને દિવ્ય જીવનનો અનુભવ કરવાનો છે. અને આપણા પ્રત્યેક નાના મોટા પ્રસંગોમાં
યુગલ સ્વરૂપની સેવા પૂજા કરવાની છે. નેગેટિવ એનર્જી તમારાથી કરોડો માઇલ દૂર ભાગી જશે. સુંદર સાતજી, અત્યારે 6ઠા દિવસની જાગણી ચાલી રહી છે. એમાં ક્યારેક 5મા દિવસની જે લીલા થઈ હતી એની પણ ઝલક જોવા મળે છે. નવા નવા સમીકરણ જોવા મળે છે. અહીં વિતકમાં એવું પણ આવે છે, એક દિવસ બાદશાહ પોતાના સિંહાસન ઉપર બેસવા ગયો ત્યારે સિંહાસન ઉપર જાણે સિંહ બેઠો હોય એવું એને લાગ્યું. એ ડરી ગયો અને પડી ગયો. સુંદર સાતજી, એ સિંહ બીજું કશું જ નહીં પણ રાજ્યનું જોશનું સ્વરૂપ હતું. આપણા 12 સુંદર સાથને યાતના આપી હતી. એનું ફળ સ્વરૂપ તે વખતે પણ ભોગવે છે અને અત્યારે પણ આ સમુદાય ભોગવી રહ્યો છે. આ 12 મહિનો તે વખતે યાતના આપી હતી પણ અત્યારે તો આ સુંદર સાત છે 12, એ શ્રીજીના સાનિધ્યમાં ખૂબ ખૂબ આનંદ અનુભવ કરી રહ્યા છે. સુંદર સાતજી, જો આપણા મનમાં ઘૃણા હશે ને તો આપણું દિલ એવું કઠોર બનતું જશે અને અપશબ્દો મોઢામાંથી નીકળતા રહેશે. સુંદર સાતજી, ગમે તેવી વિપરીત પરિસ્થિતિ હોય તેમાં પણ આપણે ધૈર્ય, પ્રેમ અને વિનમ્રતા રાખવાની છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે ને તે વખતે ખૂબ જ ચિંતા કરતા હોય છે. પરીક્ષાના આગળના દિવસે જે તૈયારી કરવાની હોય સંપૂર્ણ સ્વસ્થ મન રાખીને, તેને બદલે કેટલાક વિદ્યાર્થી ચિંતા કરતા હોય છે અને એનાથી એ ચિંતા કરવાથી સારું પરિણામ આવે છે એવું તો છે નહીં. આપણે પરીક્ષાની તૈયારી કરવાની હોય તે વખતે પણ સ્વસ્થતા રાખવાની હોય અને પરીક્ષા આપવા જઈએ તે વખતે એ પરીક્ષાના માહોલમાં પણ ખૂબ જ ધૈર્ય રાખવાનું હોય છે. આપણે જે કામ કરવાનું છે એના પ્રત્યે પૂરેપૂરી રુચિ રાખવાની છે. પૂરેપૂરો ભરોસો રાખવાનો છે, પોતાનામાં વિશ્વાસ પૂરેપૂરો રાખવાનો છે કે મેં પૂરેપૂરી તૈયારી કરી છે અને મારું જે પેપર છે ને બહુ સારું ગયું છે. એ રીતે એફર્મેશન બોલવાના. દાદજી મહારાજની કૃપાથી મને સંપૂર્ણ સફળતા મળી ગઈ છે. આવા વિશ્વાસ સાથે કામ કરવાનું છે. સુંદર સાતજી, ધણીજીનો હુકમ હોય તે પ્રમાણે બધું થતું જાય છે. એમાં આપણે કોઈ ઓબ્જેક્શન લઈ શકીએ નહીં. આપણે પૂરા વિશ્વાસથી કાર્ય કરવાનું છે એટલું જ આપણે કરીએ. શ્રીજી અને સુંદર સાથ ઉદયપુર આવે છે. પંડિતો દજ્જાલ સ્વરૂપે આવ્યા છે. રાણાની જાગણી થવા ના દીધી, ત્યાંથી શ્રીજી મંદસોર આવ્યા છે. શ્રીજી અને સુંદર સાથ મંદસોરથી ઉજ્જૈન આવ્યા. થોડું પુનરાવર્તન થઈ રહ્યું છે. ઉજ્જૈન 22 દિવસ રહે છે. શ્રીજીના જ્યાં જ્યાં ચરણ પડે છે ત્યાં કોઈનું કોઈ કારણ હોય છે. સર્વનું કલ્યાણ થાય છે. અહીં રાજા ભાવસિંહ ઈશ્વર સૃષ્ટિના હતા, તેથી તેમની દ્રષ્ટિ યોગ માયાના બ્રહ્માંડ સુધી પહોંચી ગઈ અને તેમણે શરીરનો ત્યાગ કર્યો હતો. ધન્ય છે આ ભાવસિંહ રાજાને કે તેમણે યોગ માયાના દર્શન કર્યા પછી પણ એમને આ કાળ માયામાં પાછા આવવાની ઈચ્છા જ ના થઈ.
ખરેખર તેમણે પરમધામના દર્શનની માગણી કરી હતી, પરંતુ એ પરમધામનો અંકુર ન હોવાથી યોગ માયાના દર્શન કર્યા, અને એમાં પણ એ ધન્ય 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 થઈ ગયા છે. જબરાઈલ શક્તિ જે છે એ શ્રીજી મહારાજના સત અંગ સાથે જોડાયેલી શક્તિ છે. સત અંગ એટલે અક્ષર બ્રહ્મ સાથે જબરાઈલ ને અસરાફીલ આ બંને શક્તિ જોડાયેલી છે. તેમ છતાં રંગ મહેલમાં પ્રવેશ મળી શકતો નથી. એમના પંખ બળવા લાગે છે. તો પછી જીવ સૃષ્ટિ કઈ રીતે પરમધામ પહોંચી શકે? પરમધામની જે આત્માઓ આ જગતમાં આવી છે એ આત્માઓ આત્મિક દ્રષ્ટિથી મૂળ મિલાવામાં પહોંચે છે અને યુગલ સ્વરૂપના દર્શન કરે છે. હા, આપણું શરીર છે માયાનું, સંસારમાં જે શરીર મળ્યું છે એમાં જીવ પણ છે, અને જીવની ઉપર આત્મા જે છે એ આત્મા આત્મદ્રષ્ટિથી પરમધામના દર્શન કરી શકે. પરંતુ એના માટે જીવને પહેલી સાધના કરવાની હોય છે. જીવ સાધના કરે ત્યાર પછી જ આત્મદ્રષ્ટિ ખુલે છે, એના આત્મદ્રષ્ટિથી યુગલ સ્વરૂપના દર્શન થાય છે. એમાં કોઈ પ્રકારની આપણી જીદ કરી શકાય નહીં. આ તો પિયાજીનો પ્રેમ, પરમધામનો પ્રેમ, એ પ્રેમ પ્રાપ્ત કરવા માટે પણ જીવને સાધના કરવી જ પડે. જીવને યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. ઊંચાઈના સ્તરે જવું જ પડે. સામાન્ય રીતે કોઈ આપણને અપશબ્દ બોલે ત્યારે આપણે ખૂબ નારાજ થઈએ છીએ, અને ક્યારેક સામે 10 ગણું બોલી નાખીએ છીએ. તેને બદલે અહીંયા મહારાજજી કહે છે કે આપણે પિયાજીનો શુક્રિયા અદા કરવાનું છે કે કોઈ આપણને કડવા શબ્દો કહે તો સમજવાનું મને માયામાંથી બહાર કાઢવા માટે આ ધણીજી કહેવડાઈ રહ્યા છે. આગળ એમ પણ આવે છે કે ફતેહ મહમ્મદ ના ફકીરો ને શોધવા માટે પોતાના સૈનિકોને બધા મોકલ્યા છે. ભયનો માહોલ ઉભો થયો છે, પરંતુ આવી સ્થિતિમાં પણ સુંદર સાજીને શ્રીજી પ્રત્યે પૂરેપૂરું ઈમાન છે, પૂરેપૂરું સમર્પણ છે, અને તેથી જ તેઓ સલામત રહ્યા છે. સુંદર સાજી ક્યારેક આપણને વાણીનું થોડું જ્ઞાન થાય અને અહંકાર પણ આવી જાય, અને એવું લાગે કે મને જ બધું મળી ગયું, આજુબાજુ બધા જે સુકા રહી ગયા, અને અહંકારમાં આપણે રાચીએ છીએ. સુંદર સાજી આવો અહંકાર રૂપી કીડો પણ આપણું બધું નષ્ટ કરી દે છે. ખરેખર તો જ્યારે જ્ઞાન સાથે પ્રેમ જોડાય ને ત્યારે જ આ સૂકી દેખાતી જમીન પણ ધીરે 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 સરસ ફળદ્રુપ અને રસાળ બની જાય છે. એનો મતલબ એમ કે આપણું જીવન મધુર બની જાય છે. એટલે જ્ઞાન ગમે તેટલું હોય પણ એની અંદર પ્રેમનો છંટકાવ હોવો જોઈએ. એટલા જ માટે જ એ પરમધામ આપણી અંદર ક્રિએટ થાય, ઉત્પન્ન થાય. એટલા માટે વ્રજલીલા અને રાસલીલાનું મહત્વ છે. વ્રજલીલા અને રાસલીલાનું ચિંતન કરવાથી આપણી અંદર પ્રેમ પ્રસ્ફુરિત થાય છે. સુંદર સાજી કુરાનમાં ફેરોન શબ્દ આવે છે. ફેરોન એટલે ઔરંગઝેબ માટે વપરાયો છે. એને વિકારોની સેના કહી શકાય. હારૂન એટલે મહારાજા છત્રસાલ માટે શબ્દ વપરાયો છે, અને મૂસા પૈગંબર એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી માટે એ શબ્દ વપરાયો છે.
એ આપણે સમજવાનું છે. સુંદર સાથજી જે તારતમ વાણી છે, જેને કુલજમ સ્વરૂપ કહીએ છીએ, આ વાણી એક વાર આપણી સમજમાં આવી જાય પછી સંસારની બધી સમસ્યાઓ દૂર ચાલી જાય છે. પશુ પક્ષીમાં વિવેક બુદ્ધિ હોતી નથી, પરંતુ મનુષ્યમાં વિવેક બુદ્ધિ હોય છે. અને તેની સાથે સાથે તારતમ વાળી મળે તો આપણને જાગ્રત બુદ્ધિ પ્રાપ્ત થાય છે. તો પહેલામાં પહેલું તો આપણે જીવ શક્તિથી સાધના કરીએ તો આપણી વિવેક બુદ્ધિ જાગૃત થાય છે. અને ત્યાર પછી તારતમ વાણીનો સંપર્ક થાય ત્યારે આપણને જાગૃત બુદ્ધિ પ્રાપ્ત થાય. અને જાગૃત બુદ્ધિ પ્રાપ્ત થાય એટલે આપણે જે તારતમ વાણીના જે ગૂઢ રહસ્યો છે, હિન્દુ ધર્મ ગ્રંથોના ગૂઢ રહસ્યો છે, એ આપણી સમજમાં આવે છે. સુંદર સાથજી, આપણે સૌ મનુષ્ય એક આત્મિક તત્વથી જોડાયેલા છે, જેના પાયામાં પ્રેમ છે, પારદર્શિતા છે, મર્યાદા પણ છે. કારણ કે સંસારની મર્યાદા રાખવાની હોય છે. તેથી કેટલાક નિયમો પાળવાના હોય છે. આધ્યાત્મિક માર્ગની અંદર ઉડ્ડયન કરવાનું હોય તો ધનની બહુ અપેક્ષા ન રાખવી. બધાને પ્રેમ અને સન્માન આપવું, બધાના માટે સમતાનો ભાવ રાખવો. અને આ જે કઈ સુંદર સાથ છે, એટલે આપણે સૌ પિયાજીના સુંદર સાથ છીએ. આપણે અંદરથી એક તત્વથી જોડાયેલા છીએ. આવું હંમેશા યાદ રાખવાનું છે. આપણે પ્રેમ, સેવા અને સત્યના માર્ગે ચાલીને ધનીજીના ચરણોમાં જઈને પ્રણામ કરવાના છે. સંસારની અંદર અનેક કસોટીઓ તો આવશે જ, પરંતુ એ કસોટીઓ આપણે હસતા મોઢે પાર કરીને આ જે મુખ્ય જે મૂળભૂત પાયાના લક્ષણો છે એ આપણે જાળવી રાખવાના છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માના અલૌકિક પ્રેમને દર્શાવતી વાણી એને કહેવાય તારતમ વાણી. તારતમ એનો સંધિ છૂટી પાડીએ તો તમ એટલે અંધારો, અંધકારમાંથી, અજ્ઞાનતામાંથી, આ માયાની અંદર જે અજ્ઞાનતા છે, ભટકેલા છે આપણે, તો અજ્ઞાનતામાંથી પરમધામનું દિવ્ય સાકાર સ્વરૂપ જે છે એની અંદર આપણને એના દર્શનનો લાભ મળે. દર્શનનો લાભ મળે એના માટે જે વાણી સમજવાની છે એને તારતમ વાણી કહેવામાં આવે છે. પ્રેમ ભાવ સિવાયની વાણી હોય તેને આપણી અંદર આવવા દેશો નહીં. આપણો અમૂલ્ય સમય બગાડતો હોય એ વાતોને સહેજ પણ જગા આપશો નહીં. પ્રેમ સિવાય કંઈ પણ આપવામાં આવે તે આપણા ભલાઈ માટે નથી, તેથી ગ્રહણ કરવાનું નથી. તપસીરે હુસૈનીના 13મા પાના ઉપર જણાવ્યું છે કે કેવી રીતે દરિયાઈ ગુલજમમાં મૂસાની ચમત્કારિક લાઠીના પ્રભાવથી પુલ બની ગયો હતો, જેની ઉપરથી હારૂનની ઉમ્મત પાર થઈ ગઈ હતી, એટલે બ્રહ્મસૃષ્ટિ પાર થઈ ગઈ હતી. અને ફેરૂનની જમાત એટલે જે જીવસૃષ્ટિ જે છે, જે દજ્જાલ છે, એ ફેરૂન એટલે ઔરંગઝેબની જમાત દરિયાઈ પ્રવાહમાં ડૂબી ગઈ હતી. એટલે કે આ બ્રહ્મવાણી એ પુલ સમાન છે જે બ્રહ્મ સૃષ્ટિના પાર ઉતારે છે. ભવસાગરમાંથી પાર કરીને પિયાજીના હૃદયના પ્રેમના સાગરમાં એકાકાર કરી દેતો પુલ છે. આ હુકમની લાઠીથી ધણીજીએ પુલ બનાવ્યો છે.
આ પુલ એટલે આપતા વાણી, આ પુલ બ્રહ્મસૃષ્ટિને ભવસાગરમાંથી પાર ઉતારશે અને માયાની શક્તિને નષ્ટ કરશે. સુંદર સાજી, માયાની શક્તિ વિભિન્ન સ્વરૂપે આપણી આગળ આવે છે. ક્યારેક આપણા સુંદર સાથમાં પણ જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે તારતમ વાણી કંઠસ્થ કરતા હોય છે, એનું બહુ સરસ ગાન કરતા હોય છે અને એનો આપણે આનંદ લઈએ છીએ. એ બહુ સારી વાત છે, પરંતુ ત્યાંથી આપણે અટકી જવાનું નથી. એનાથી આગળ તારતમ વાણી આપણા હૃદયમાં ઉતારવાની છે, જીવન વ્યવહારમાં ઉતરવી જોઈએ, અને ત્યારે જ આપણને ધનીજીના દર્શન થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.